જો ગણપતિ દાદા પ્રસન્ન થાય તો તમે શું માંગશો? પ્રસન્ન થયેલા જ છે. કંઈ નહીં હતું મારે કને, રોડ ઉપર હતી, ઝાડુ મારતા હોય રોડ ઉપર. આજે મારે 3 ઘર છે, 3 દુકાન છે. એને માટે કહું તો બહુ જ છે. ગણેશનું નામ લઉં તો એવું લાગે છે કે મારા સાથે જ ભગવાન પ્રસન્ન થયેલા છે. ભગવાનને કહું છું કે મને પ્રસન્ન થાય એવા બધાને થાજો. દિલથી કહું છું કે મારા ગણેશનું ઘર પણ મને બનાવી દીધું છે મારે ઘરે. એટલા પ્રસન્ન થયેલા છે. હું લોકોને કહું છું કે કંઈ પણ દુઃખ હોય તો ભગવાનને ગણપતિ ઉપર પૂરો ભરોસો રાખજો. મારા ઘરવાળા દવા પઈ ગયા હતા, મને શંકિતા નહીં હતી કે જીવશે. એ પણ મારે કને છે અત્યારે. અને શું કહું એને માટે, હું ખુદ કમ છું. ધન્ય છે મારા ગણેશને પૂજે. એ તો ગણપતિ દાદાને શું ચડાવો છો? કશું જ નહીં, ખાલી યાદ આવું છું. ભગવાનને કંઈ નહીં જૂતતું, કંઈ નહીં જૂતતું ભગવાનને. તમે ખાલી આવો એના સાથે આવીને તમે ભગવાનને જે મનમાં હોય ને એ તમે કહો, એ સમજી જાય છે કે તમને શું જુએ છે. એ તમને કંઈ આપવું નહીં પડતું, એ આપે છે. એ તમને ખુદને ખબર છે કે તમને શું આપે છે. પણ સાચા કર્મ કરો એને જ આપે છે. એવું નહીં કે તમે જે ઈચ્છા પ્રમાણે માંગી લો છો અને મંદિરે જાઓ ને મારું કંઈક થઈ જશે ને સાચું તમે કહી દો છો, એ જૂઠી વાત છે. એ તમે સાચા હોય તો તમને સાચો રસ્તો બતાવવાવાળા મારા ગણેશ છે.